પોરબંદર મહાનગરપાલિકા તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ મેળાનું આયોજન તારીખ 13 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2025 દરમિયાન પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગો, સ્વરોજગારી જૂથો તેમજ નાના કારીગરો તેમના સ્વદેશી ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને વેચાણ માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો છે। મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે શહેરી વિકાસ વર્ષ 2025 તથા વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। સાથે મેળામાં ભાગ લેનાર તમામ સ્વસહાય જૂથોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સ્વદેશી મેળામાં વિવિધ સ્વરોજગારી જૂથો દ્વારા હસ્તકલાના ઉત્પાદનો, ઘરગથ્થુ વાનગીઓ, કપડાં, હેન્ડમેડ વસ્તુઓ, સુશોભન સામગ્રી સહિતના અનેક પ્રકારના સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે। મેળામાં નાગરિકોને વોકલ ફોર લોકલનો સંદેશ આપી અને સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। આ સ્વદેશી મેળા દરમિયાન સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। આ તકે કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરા સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।